जय माताजी, जय श्री राम मित्रों, हर हर महादेव। आज फरीवार एक भगतनी तबियत डाउन थई गई है, ट्रीटमेंट चालू करी दीधी है। आज भगत ऊभो थवामां अक्षम है, આપણે ટ્રાય કરી ઊભો કરવાની, પણ ટેમ્પરેચર ડાઉન છે એટલે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે। બાકી જો વરસાદનું વાતાવરણ છે, અત્યારમાં વરસાદ ગાજવા મળ્યો છે અને થોડોક આવી ગયો ઝાપટું, તો એ છતાંય બધાને બહાર રાખ્યા, થોડુંક વાટી જાય। અત્યારે વરસાદ બંધ છે એટલે હમણાં પછી નીંદ નાખીને બધાને બાંધી દઈ, ભગતની સારવાર થઈ જાય। જો મિત્રો સારવાર થઈ ગઈ અને ભગત ઊભો થઈ ગયો છે, વાહીદું ભરાઈ ગયું, કોરું કરી નાખ્યું છે। જો શું છે, બેહવાની મજા આવે। હવે આપણે જવું છે, આજ છે નાગપાયસમ, સરમળિયા દાદાના દર્શન કરવા। બે ઘોડીઓને અને નાગરાજને આજ નાગપાયસમ છે, અમારા ગામમાં સરમળિયા દાદાનું મંદિર આવ્યું છે, તો હવે આજે દર્શન કરાવવા લઈ જવા છે। ભગત ઊભો થઈ ગયો છે, મેળો ખાવા। ઘોડીની જરૂર નથી પડી, આપણે ટ્રીટમેન્ટ કરી, સારવાર થઈ ગઈ એટલે થોડીક એને રાહત થઈ જાય। હવે મેળો ઊભો થઈને ખાવા। મૂળ થોડુંક શું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું હતું વરસાદને વાતાવરણને લીધે, અને થોડોક શું મારે છે બધાને, એટલે આપણે એને બાંધવી છે। નકર તો આગળ ન મારતો હોય ને એટલે મારે એટલે ભયંકર, આ બધા કરતા ગોલામ ગોલો આ બળદ છે, શિંગડા જોવો એના, જેને આવે એને પાડી દે। એક બે બળદિયાને બિચારાને માથા માર્યા હતા પડી ગયા હતા, એટલે વધારે ભયંકર છે થોડોક, એટલે કાંઈ વાંધો નહીં, અત્યારે ઊભો થઈ ગયો છે। હવે ભલે મોજ કરે, ચાલો આપણે ઘોડીઓને લઈને જાવી। કૌશિક આવી ગયો છે અને વરસાદ આવી ગયો અત્યારમાં, જો વરસાદ આગળ બંધ થયો, ગાજે છે બહુ। પરમ દિવસે આવ્યો જ પાછો, કાલે આખો દિવસ નહોતો આવ્યો। આપણે પાણીના ટાંકાય ભરી લીધા બે, આ ટાંકો ને ઓલી બાજુ, એટલે હવે વરસાદ કદાચ આવે ને લાઇટ બાઇટ જાય તો આપણે ઉપાધિ રહી નહીં। કુંડિયું બે ભરાઈ ગઈ, વરસાદી વાતાવરણ છે, ધુવાડી કેમાળી ઠરી જાય છે, આ બધું ઘારાઈ ગયું છે। જો બળદને બોટલ ચડાવી હતી, પછી 4-5-6 બોટલ ચડાવી હતી। આ ભગતને ડ્રેસિંગ પાછું કરી નાખ્યું, તો આપણે પાટો બદલી નાખ્યો, ગાયને હવે આજ બદલવાનો છે, બરાબર। હવે બે ઘોડીઓને આપણે સરમળિયા દાદાના દર્શન મંદિરે દર્શન કરાવી આવી, હાલો। તો અમે નીકળી ગયા છે સરમળિયા દાદાના દર્શને। સરમળિયા દાદાનો ઇતિહાસ શું છે અમારા ગામમાં, એ પછી આપણે બીજા વિડીયોમાં બનાવશું, કારણ કે અહીંયા શું છે, ગામડે નેટવર્કની તકલીફ થાય, જો વિડીયો લાંબો થઈ જાય તો પાછું અપલોડિંગમાં વધારે વાર લાગે, એટલે બે ભાગ કરી નાખશું આપણે વિડીયાના। સરમળિયા દાદા તમને મંદિર બતાવું હમણાં, પછી એનો ઇતિહાસ શું છે એ પછી આપણે બીજા વિડીયામાં કહેવું। જો નાગરાજ હાયલો આવે છે વાયરે, આપણે તિલક કરી દીધું છે બે ઘોડીઓને, નાગરાજને। વરસાદ હતો સવારમાં એટલે થોડુંક રસ્તામાં પાણી છે।